5. પોઝિટિવ વાક્ય. તમારી ચોપડી લખવામાં આવી રહી છે. નેગેટિવ વાક્ય. તમારી ચોપડી લખવામાં આવી રહી નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું તમારી ચોપડી લખવામાં આવી રહી છે? આપણે સૌપ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં તમારી ચોપડી ઓબ્જેક્ટ છે, લખવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે તમારી ચોપડી. તમારી ચોપડીનું અંગ્રેજી યોર બુક થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે યોર બુક એકવચન નામ હોવાથી યોર બુકની સાથે ઇઝ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે લખવું. લખવુંનું અંગ્રેજી રાઇટ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી રાઇટનું ભૂતકૃદન રિટર્ન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી યોર બુક ઇઝ બેઇંગ રિટર્ન એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે તમારી ચોપડી. તમારી ચોપડીનું અંગ્રેજી યોર બુક થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે યોર બુક એકવચન નામ હોવાથી યોર બુકની સાથે ઇઝ આવે છે. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે લખવું. લખવુંનું અંગ્રેજી રાઇટ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી રાઇટનું ભૂતકૃદન રિટર્ન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી યોર બુક ઇઝ નોટ બેઇંગ રિટર્ન એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે યોર બુક એકવચન નામ હોવાથી યોર બુકની સાથે ઇઝ આવે છે. ઓબ્જેક્ટ એટલે કે તમારી ચોપડી. તમારી ચોપડીનું અંગ્રેજી યોર બુક થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે લખવું. લખવુંનું અંગ્રેજી રાઇટ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી રાઇટનું ભૂતકૃદન રિટર્ન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી ઇઝ યોર બુક બેઇંગ રિટર્ન એવું થાય છે.